સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કાપોદ્રા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। કાપોદ્રા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત માદક પદાર્થોના વહેંચાણ અને હેરાફેરી સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રોનક નરેશભાઈ બેલડિયા નામનો ઈસમ કાપોદ્રા વિસ્તારમાં આવેલા સોમનાથ સોસાયટીના મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી વહેંચાણ કરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડી રૂમ નંબર 5 માંથી 1 કિલો 341 ગ્રામ ગાંજો કબજે કર્યો અને સાથે જ પ્લાસ્ટિકની થેલીઓ, ઝીપ બેગ, સ્લેપ્ટર સહિતના મુદ્દામાલ અને રોકડ રકમ મળી કુલ અંદાજે ₹67,800 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અજાણ્યા ઈસમ પાસેથી ગાંજો લાવી નાની મોટી પેકિંગ બનાવી વેચાણ કરતો હતો। આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ મારામારી અને અન્ય ગુના નોંધાયેલા છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।